તો હેલો ગાઈઝ, વેલકમ. બધાનું સ્વાગત કરું છું. જો અત્યારે સવારના વાગી રહ્યા છે 7 અને મિત્રો જો આપણી વાડીએથી કંઈક આવો નજારો સૂરજ દાદાનો મસ્ત દેખાય છે. કેવા સૂરજ દાદા પણ મસ્ત ઉગી રહે. તો મિત્રો અત્યારે હું જાગીને બસ હવે ચાલો આપણે છત પરથી નીચે જઈએ અને નીચે જઈને થોડા ઘણા કામ છે એ કામ પતાવીને પછી પાછા મળીએ આપણે બ્લોગમાં, સીધા આ જ બ્લોગમાં. તો મિત્રો જો હવે તો બસ નીચે જવાની તૈયારી જ છે તમારા માટે. જો મસ્ત બ્લોગ લાવું છું તો લાઈક તો કરતા જ. ત્યારબાદ આપણે આવી ગયા સીધા શેરડી વાટવા, કારણ કે શેરડી જો ઢોર ખાય તો વધારે દૂધમાં નફો અને ફાયદો રહે. ત્યારબાદ જો આપણે નાખી દીધી શેરડી આપણી પાડીઓને, અને આ થોડાક આગળ આને કહેવાય બધા છે એ નાખી દઈશું. ત્યારબાદ આપણે થોડીક પઢાઈ કરી વાંચવાનું ભારતનું બંધારણ અને તેની રાજ્ય. જો આપણી પાસે આટલા પુસ્તકો છે, જે કોઈને વાંચવા હોય તે કોમેન્ટ કરી દેજો. અને ત્યારબાદ સાંજના સમયે જો આપણે આવી ગયા ભેંસોને ચરાવવા, કારણ કે થોડીક ઝાડની નીચે પાંદડી પડી હતી, છાંટી જાય તો આ ઉનાળાના વિઠોળિયાના ઉડી ના જાય.